ખરેખર હું રડી પડું. ગ્લિસરીન લગાવો પણ મને ગ્લિસરીનની જરૂર નહીં પડે. સત્યનારાયણ શર્મા સાહેબને મળ્યા અને એમની જે આખી જે અભિનયની રંગમંચની ગુજરાતી હિન્દી પિક્ચરોમાં જે એમની જે કામ કરવાની જે એમની આવડત છે. શર્મા સાહેબ છે એમને ગાંધીનગરમાં ચંદ્ર સ્ટુડિયો 3 છે અને બહુ જબરજસ્ત એમના સંતાનોએ સંભાળી લીધેલું છે. ઘણા બધા પાત્રો અભિનય કર્યા હશે, તો કોઈ પાત્ર સાથે તમને વધારે અભિનય કરવાની મજા આવી હોય એવું કોઈ? પરફેક્ટ. ભટ્ટભાઈ, હું આર્ટિસ્ટ બન્યો, સામે મને એવો મળ્યો. દરેક પાત્રોમાં ખરેખર લોકો ઉપેન્દ્રભાઈએ બી એક કિતાબમાં લખ્યું છે કે હિના ઉપાધ્યાય ધી બેસ્ટ ગ્રેટ આર્ટિસ્ટ. હિનાબેન ઉપાધ્યાય. હું પણ એ જ કહીશ કે હિનાબેન સાથે મેં 8-10 આલ્બમ કરે છે, બધા એટલા સુપર ડુપર થયા છે. એમાં અમુકમાં ગીતોમાં અલગ અલગ ટાઈપના ગીતો છે, પણ એમાં જે એક્ટિંગ કરી છે મને સામે એક્ટિંગ કરવાની એટલી મજા આવે છે કે પૂછો નહીં વાત. ખરેખર એ આર્ટિસ્ટ છે, એમનું મારા બહુ સમાન છે એના માટે, અને મને પણ આર્ટિસ્ટ બનાવવામાં એમનો સહયોગ છે. થેન્ક યુ હું એમ કહીશ હિનાબેન. એમની સાથે કેટલા પિક્ચરોમાં તમારે કામ કરેલું? પિક્ચરોમાં તો 2 જ કર્યું, પણ આલ્બમ મેં 8-10 કર્યા. અચ્છા. હા, આલ્બમમાં કર્યું. એમાં આલ્બમ બધા બહુ સુપર ડુપર. એક તો અમારી રાષ્ટ્રની ભાષામાં જ મેં કર્યું, બહુ પોપ્યુલર છું. 1 મિલિયન ઉપર પહોંચવા ગીત બી. हमारी राष्ट्र में जीण माता बहन ऊपर है, सब कुछ तेरो है जीण मैया, मेरो तो कुछ भी नहीं. એમાં બી એને એક્ટિંગ કરી છે મારી સાથે, અને માતાની મહેરબાની થઈ છે. અને હવે હું શામજી ઉપર બી એક ફિલ્મ બનાવવાનો, એ બી ચમત્કારિક થશે, મને વિશ્વાસ છે. તો તમે હવે એક પિક્ચર પાછળ હમણાં તૈયારી કરો જ છો એવું છે? ચાલો. પિક્ચરનું નામ શું હશે અંદાજે? હારે કા સારા બાબા શ્યામ અમારા. બાબા શ્યામ. અને અમારી જે ઘરની ફેમિલીની વાર્તા મેં જે લખ્યું, તો એ આખું ખાટુ શ્યામજીની કહાની ઉપર જ હશે? હા, એને કહાની ઉપર. બસ એને ચમત્કાર છે, જે એને આજની તારીખમાં પૂજે છે. હા. અને કોઈ હારી ગયેલો માણસ એની જિંદગીમાં બાબાને યાદ કરે છે, એના બેડા પાર થાય છે. કોઈ એવું તમે કોઈ અભિનય માટે જવાનું છે તમારે, અને કોઈ એવા સંજોગો ઉભા થયા હોય, કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ હોય અને કામ અટકી ગયું હોય, એવો કોઈ ઘટના ખરી? એવું કંઈ થયું છે ઘણી જગ્યાએ કે મારે ક્યાંક શૂટિંગમાં કે ફોટોગ્રાફીમાં કે, હવે આમ તો અમારે શું છે લાઈફ કેવી છે, હું ફોટોગ્રાફર દીધું. હા. ફોટોગ્રાફર એટલે એને કોઈ બીજું કઈ પર્સન ના હોય. બેનને ત્યાં હોય ના જઈ શકે, ભાઈને ત્યાં હોય ના જઈ શકે, કેમ કે કોઈને ત્યાં પ્રી વેડિંગ હોય, કોઈને ત્યાં મહેંદીની રસમ હોય, એટલે ત્યાં પહેલાં પહોંચવું પડે. કામ હવે તો જો કે આમ કહીશ, બાબાની મારા ઉપર મહેરબાની છે, હવે કારીગરો છે એમના મોકલી દઉં, હવે જવાય છે. પણ આવા આગ બીતેલી બહુ છે મારા ઉપર કે હું પ્રસંગમાં મારા ઘરના મહેમાનને હું નહીં, મારા છોકરાનો હું નહીં આપી હતો, પણ છોકરાઓ મને આપ્યા છે, એટલું કહીશ. ટૂંકમાં હવે તમે વ્યવહારિક કામમાં તમારે બહુ વાંધો ન આવે? ના, હવે નહીં આવે. હવે મારી ચોથી પેઢી ચાલે છે, એટલે બધા સહકાર પૂરો છે. હું માગું એ વસ્તુ આપે છે. કોઈ કેમેરો હોય, કોઈ પ્રોજેક્ટ માટે કઈ વસ્તુ ખૂટતી હોય, ડ્રેસો ખૂટતા હોય, પૈસા ખૂટતા હોય તો મને આપે છે. અને મારી આ વાત સાંભળશે, છોકરાની સાંભળે, બાબા શ્યામ તો સાંભળશે. મિત્રો, શર્મા સાહેબ છે એમને ગાંધીનગરમાં 3 સ્ટુડિયો છે, બરોબર? ચંદ્ર સ્ટુડિયો 3 છે, અને બહુ જબરજસ્ત એમના સંતાનોએ સંભાળી લીધેલું છે. તો આ સ્ટુડિયોની કહાની તમારે કેવી રીતે તમને એમ થયું કે આપણે હું સ્ટુડિયો બનાવું અને આમાંથી કંઈક આગળ વધું? સ્ટુડિયો પહેલા હું તમને બોલ્યો કે મને કે રોલમાંથી કાઢ્યો, હું કેમેરામેન બનવાની ઈચ્છા કરી. કેમેરામેન બન્યો એટલે એકલો બહુ પેલા મથ્યા કર્યો, બહુ મહેનત કરી, રાત જે ઉજાગરા કર્યા, હું 2-2 કલાક ઊંઘ્યો છું. મારા દિવસો આવી મેં કાઢે છે, પણ મારા છોકરા જેમ જેમ મોટા થતા ગયા મને સાચવ્યો છે. પછી કારીગરો થઈ ગયા, મારા ભત્રીજાઓ થઈ ગયા, મારા ભાણિયા થઈ ગયા, બધાનો સાથ સહકાર સપોર્ટ મને એટલો મળ્યો છે
કે બધા આ લાઈનમાં ફિલ્ડમાં બહુ હોશિયાર છે. આજની તારીખમાં ગવર્મેન્ટનું બી તમામ કામકાજ જે લોકો સાંત્વન કરે છે, મને એ બાબતની બહુ ખુશી છે. શર્મા સાહેબ, તમે જે પિક્ચરમાં તમે કામ કર્યા, અભિનય આપ્યા, બરોબર. એમાં કોઈ નિર્માતા દિગ્દર્શક છે તો એમ કોઈની સાથે કામ કરવાની મજા આવી હોય એમની સાથે, એવા કોઈ? આમ તો મને બધા સાથે બહુ મજા આવી છે, પ્રોડ્યુસર હોય કે ડિરેક્ટર હોય. સુભાષ શાહ તો મને तू शर्मा मेरे को बीच बीच में टोको है, तेरी आदत मेरे को अच्छी भी लगती है और खराब भी लगती है. वो आम टूंकમાં અમારા રિલેશન થઈ જાય. અને પ્રોડ્યુસર તરીકે રામકુમાર બોરા, બીજા બી એક બે છે, ભીમાણીભાઈ ભીમાણી એટલે પ્રોડ્યુસર આપણે ગુજરાતી ફિલ્મના, એવા ઘણા છે. એટલે ટૂંકમાં મને કેશવ રાઠોડ છે, સીન પતી જાય તું શર્મા બરોબર ને આવું પૂછે, મને બહુ આમ ખુશી થાય કે મને પૂછ્યું. અને ટૂંકમાં બધા જોડે મારા ઘર જેવા રિલેશન કેમ થઈ જાય છે એ જ મને ખબર નહીં, પણ બાકી મને સાથ સહકાર બધાનો રહ્યો છે આજ સુધી. આ બધું થોડુંક તમારો સ્વભાવ એકદમ મેચિંગ સ્વભાવ છે તમારો, એટલે તમારે એ રીતે ગ્રુપ એ રીતનું બની જાય. હા, બરાબર. બીજું કે ઘણા બધા ગવર્મેન્ટમાંથી પ્રોગ્રામો થાય છે, એમાં તમને પારિતોષિક મળ્યા હોય તો એવા કયા પારિતોષિક મળ્યા છે, અને ખાસ કરીને તમને વધારે આનંદ કયા પારિતોષિકમાં મળ્યો છે એના વિશે કહેશો? આમ તો મને પારિતોષિક 50 મળ્યા છે, અહીંયા પડે છે, બીજા સ્ટુડિયોમાં બી પડે છે. અને મારું સન્માન ઘણી જગ્યાએ થયું છે. જ્યારે આર્ટિસ્ટોને સન્માન કરવામાં આવે છે એવી રીતે ઘણી જગ્યા અમારે ફોટોગ્રાફર એસોસિએશનમાં થાય, કલાકારોમાં થાય, અથવા બેસ્ટ એક્ટિંગમાં થાય, બધા ટૂંકમાં જે પ્રોગ્રામ થાય એમાં મારું સન્માન થાય. મને બહુ ખુશી છે. એટલે બધા હું ધન્યવાદ કહીશ કે મને યાદ કરે છે, અને થેન્ક યુ દોસ્તો. બધા બીજું કે ગવર્મેન્ટ તરફથી, સાંસ્કૃતિક વિભાગ તરફથી ઘણી બધી આપણે પ્રોત્સાહિત યોજનાઓ છે, અને અમુક યોજનાઓ બાબતે આપણને થોડોક અસંતોષ રહેતો હોય, અમુક પ્રશ્નોનું નિરાકરણ ન થતું હોય, તો ગવર્મેન્ટને આ બાબતે કાંઈ સૂચન કરવા માંગતા હોય તમે? તો આમાં ગડબડી કેવું છે કે જો આપણે સારા તો એ લોકો આપણા માટે સારા જ છે. આપણું કોઈ કશું કોઈ બગાડતા નથી. અમને માન સન્માનથી બોલાવે છે, અને અમે જે પ્રેમથી એમનું જે કામ કરીએ છીએ. અત્યારે અમારી પાસે એવરી ડે જગદીશભાઈ આપણે જે પંચાલ ભાજપના પ્રમુખ રોજ પ્રોગ્રામ હોય છે, પણ આટલા બધા ફોટોગ્રાફરો ગુજરાતમાં છે, પણ અમારું કામ કેમ વખાણે છે, અમને જ કેમ યાદ કરે છે? એમને અમે ક્વોલિટી વર્ક આપીએ છીએ, એની પાછળ મહેનત કરીએ છીએ. અમારું એક ફેર અમને નહીં મળે વાંધો, પણ કામ તો ના જ બગાડવું જોઈએ, જે થઈને ચાલી ગયું છે. અનુભવ બહુ થયા, પણ આજની તારીખમાં અમે જે આગળ આવ્યા છે એનું કારણ એ જ છે કે મહેનત કરો, ફળ તો ભગવાન દેગા. સાચી વાત છે. મહેનત મેઇન છે, અને ક્વોલિટી, કામની ક્વોલિટી. આપણે ઘણા બધા તમારી કારકિર્દીમાં રોલ કર્યા છે, અભિનય, બરોબર? હવે એમાં કોઈ વધુમાં વધુ રોલ તમને પસંદ પડ્યો હોય, અને સારામાં સારો રિસ્પોન્સ કોઈ સિટીમાં મળ્યો હોય, તો તમારી દ્રષ્ટિએ? આમ તો સિટી તો શું કહેવાય, પણ દરેક જગ્યાએ સન્માન થયું. મને બોલાયા છે ઘણી જગ્યામાં. મેં પહેલાં બોલી ચૂક્યું કે મારું સન્માન ઘણી જગ્યાએ મને શિલ્ડ આપવામાં આવ્યા છે, અને મારું સન્માન થયું છે એ ઘણી સિટીમાં. હવે અમે હમણાં એકલો રબારી ગુજરાતી ફિલ્મ બની, એને ડબ કરીને હિન્દીમાં બી બનાવી. એમાં હવે રાજસ્થાનમાં બી જવાનું છે. એકલો રબારીમાં મેં હિરોઈનના બાપનો રોલ કર્યો છે. હવે આખી વાર્તામાં એ ટાઈપનું છે કે રબારી સમાજની છોકરી હોય તો જ હીરોને પહેરે, રબારીને પહેરે. હવે એ બાબતની વાત મને ખબર પડે છે કે મારી છોકરી તો મારી નથી, પણ આ તો રબારીની છોકરીને ઉછેરી મોટી કરી. એટલે છેલ્લે બધું હું જ કહું છું કે આ તારી સમાજની છોકરી છે. એટલે આવા સીન કરવા મને બહુ મજા આવી. સસ્પેન્સ છેલ્લે હું જ ખુલું છું. એટલે આવા જે દુઃખ ભર્યા સીનો કરવામાં મને બહુ મજા આવે છે. જેમાં લડવાનું હોય તો મને
બહુ મજા આવે છે. ખરેખર હું રડી પડું. કરુણતાના લોકો ગ્લિસરીન લગાવે પણ મને ગ્લિસરીનની જરૂર નહીં ન પડતી, પડે. કેમ કે સીનમાં હું બહુ ઊંડાણમાં ઉતરું છું. તો મિત્રો આજે સત્યનારાયણ શર્મા સાહેબને મળ્યા અને એમની જે આખી જે અભિનયની રંગમંચની ગુજરાતી હિન્દી પિક્ચરોમાં જે એમની જે કામ કરવાની જે એમની આવડત છે, એમને જે અભિનય આપ્યો, અને આપનો રિસ્પોન્સ કેવો છે આપ બતાવશો, કમેન્ટ કરશો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શર્મા સાહેબ. થેન્ક યુ.